હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? ભાઈ મજામાં. તો ના વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. ને આજે નહીં ધોઈને તૈયાર થઈ ગયા છે અને આજના વ્લોગમાં તમને કીધું હતું કે મારે વાઈફને બતાવવાની તો આજે તમને ફાઇનલી બતાવી દઈએ. અને આજે નહીં ધોઈને આપણે રજા છે તો આજે જવાનું છે ફરવા. તો આ છે જય અંબે, જય માતાજી. આજે નહીં ધોઈને તૈયાર થઈ ગયા છે, ફરવા જવાનું છે. સારું, તારે આવવાનું? એવું? ક્યાં જવાનું આપણે? તો જોઈએ હવે કેટલા વાગે પહોંચીએ છીએ અને રસ્તામાં અપડેટ આપતા રહીશું. તો વિડીયોમાં બન્યા રહેજો. ને આપણે જવાનું છે એક અદ્ભુત મંદિરે જ્યાં બે નદીનો સંગમ થાય છે. તો વિડીયોમાં અંત સુધી રહેજો. તો મળીએ આગળ. ફેમિલી આપણે ને 55 કિલોમીટર દૂર આવી જઈએ અને આપણા જોડે એક વ્યક્તિ બીજું જોડાય છે તો એને મલાઈ લઈએ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. મારા મામા સાથે આજે અમે લોકો ફરવા નીકળી પડ્યા છીએ અને અમે જે જગ્યાએ જઈએ છીએ એ જગ્યા જલસા પડી જવાના છે. જેટલું થાય ચેનલને સપોર્ટ કરજો, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો. તો આ છે અમારો ભાણીબા અને એનું નામ છે નિમિષા. તો એ વ્લોગમાં જોવા મળી જશે. હા મેડમ, જો શું કરો? હારો ભાવ હતા ને બસ બન્યા રહેજો. આવતા જોઈએ આપણે. તો ફેમિલી આપણે થોડો પ્લાનમાં ચેન્જ થઈ ગયો અને ભોણીબાના કહેવા ઉપરથી આપણે જવાનું છે ડાકોર. જવું ને હું પહેલા ડાકોરજી, પછી આપણે જે જવાનું એ કન જઈએ. ફાઇનલ દર્શન કરી લઈએ. ફાઇનલ. પછી મંદિર બંધ થઈ જાવ. સારું સારું, પેલા ડાકોર જઈએ. ચાલો. તો ફેમિલી પહેલાં ડાકોર જઈએ, પછી આપણે બીજી જગ્યાએ જવાનું છે. તો ફાઇનલી આપણે પહોંચી ગયા છે ડાકોર. તો આગળ મંદિર બતાવી દઉં તમને, જોઈ લો. લડ્ડુ ગોપાલના વસ્ત્ર. મામા અને આરુ આગળ જતા રહ્યા. ये भी बहुत कमाल चंपल आला था ઘડી જાય કોણ દેવી કોમી આવી હડું એ પણ
તો ફેમિલી આપણે ડાકોરના ઠાકોરના દર્શન કરી લીધા છે અને હવે જઈએ છીએ આપણા મહાદેવના મંદિરે, જે બહુ મોટું મંદિર છે. અને ડાકોર આવીએ એટલે બધાને ખબર જ હોય કે આપણે ડાકોર પછી ક્યાં જવાનું હોય. તો કમેન્ટ કરજો. એક જ વારમાં થાકી જતો બધા. અને આ જો શું લેવાનું તારે લ્યા? ઓય હા, ટ્રેક્ટર લેવું, ટ્રેક્ટર. તો આ વિડીયો અહીંયા જ એન્ડ કરીએ અને બીજા જે ગલતેશ્વરનો ભાગ છે એ તમને પાર્ટ 2માં મળી જશે. તો યાર વિડીયોને લાઈક, કમેન્ટ, ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો મળીએ આવતા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી.